સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમ ને જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ श्री हरिकृष्णाय नमो नमः. ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 9/6/2024 જેઠ સુદ ત્રીજ રવિવાર. સદગુરુ નિષ્કાંત સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 11મો. જેવી સમૃદ્ધિ જેવી સામગ્રી રે તેવે પૂજો પ્રસન્ન થાશે હરિ રે. અશન વસન ભૂષણે ભાવ ભરી રે પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી રે. જળ દળ જે જે કાંઈ મળે રે પૂજો પૂજાશે આજ સઘળે રે. કુમકુમ કસ્તુરી કપૂર કેસર રે અર્ઘ્ય ગર ચંદન યતર રે. ધન્ય ધન ધાન્ય વૃક્ષને વાહન રે ગાયે ગવા મહિષી સદને રે. વાળી ખેત્ર વસુંધરા વળે રે સેજ પલંગ પાથરણ મળે રે. ગાદે તકિયાઓ છાળવો શીશે રે જે જે આપશો તે આજ લેશે રે. કમળ નાળ ડોડા ડોડી પાન રે લહે રાજે થાશે ભગવાન રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું કહે છે મહારાજ? જે પૂજાપો આપશો એ રાજી થકા સ્વીકાર છે, ભાવથી સ્વીકાર. અને પાછા પૂર્વે વાત એટલા માટે સ્વામી કરે, પૂર્વે મત્સ્ય અવતાર થઈ ગયા, હૈગ્રી અવતાર થઈ ગયા,
કાચબા રૂપે મહારાજ થયા, એને તમે શું સામગ્રી આપો, કેવી રીતના પૂજન કરવું? પેલા તો ઓળખાણ કેમ થાય કે આ ભગવાન છે? ભૂનનો દેહ ધારણ કર્યો હોય મહારાજે તો ખબર કેમ પડે કે આ ભગવાન પધાર્યા છે? આની સેવા પૂજના અર્ચના સ્વીકારે કેમ? આ ખાવાનું નાખે એટલું આપે, ખાય, પણ આ પ્રેમથી ફળ ફૂલ ભગવાને અર્પણ કરે, ચંદન ચર્ચે, પૂજાવાની સામગ્રીથી ભગવાને રાજી કરે. ખેતી વાડી ઘર ભેંસ એવું લખ્યું છો, દળ એટલે ભેંસ, જે કાંઈ હોય એ બધું અંગીકાર કરે અને પ્રેમથી સ્વીકારે. એ અંગીકાર કરે એટલે મોક્ષ એનું નહીં થતો હોય. મહારાજ કહેતા, ડભાણિયા સુખ સ્વામી, ડભાણિયો આંબો અને ડભાણિયો બળદ લ્યો. કેની હારે બળદને હરખાયો જુઓ તમે. હા, મહારાજ કે અમારા ઉપયોગમાં ખૂબ આવ્યા છે. મહારાજ જેના વખાણ કરે અને પસંદગી કરે એમાં કાંઈ બાકી રહે પછી? કાંઈ રહેતું નથી. સંતોનું વિચરણ છે ને એ અલૌકિક હોય છે. અને એમાંય સંતો પાસે જો સાચા સાધુ હોય અને એનો સમાગમ કર્યો હોય અને મહારાજના પંચ વર્તમાન ધારણ કર્યા હોય અને નિષ્ઠાથી ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય તો એના જીવનમાં શિક્ષાપત્રની આજ્ઞા ક્યારેય લોપે નહીં. સમાગમ કોનો છે? ભગવાન પ્રત્યે એને ભાવ કેટલો છે? શિક્ષાપત્રી પ્રમાણે કેટલું જીવન જીવે છે એની ઉપર આધાર છે. અને જો ભગવાનમાં ખરેખરો ભાવ હોય તો શિક્ષાપત્રીની આજ્ઞાનો ક્યારેય લોપ કરી શકે. ગામ લંગાળા છે, ત્યાં માંડણ ભગત થઈ. હવે એને અક્ષરાનંદ બ્રહ્મચારીનો યોગ થયો અને એ વખતના અક્ષરાનંદ બ્રહ્મચારી એની સાથે એને હેત થયું. પણ ધીમે ધીમે કરીને એની કથા વાર્તા સાંભળે અને એકવાર અક્ષરાનંદ સ્વામી કે માંડણ ભગત એ તમે ભગવાનને શરણે થાવ. અને સંતો વાતો એવી જ કરતા હોય છે કે આ મનુષ્ય જન્મ દુર્લભ છે, છેલ્લો ફેરો કરી લેવો, સદાચારમય જીવન જીવીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવી, તો તમે હવે સત્સંગી કેવી થવું છે? અરે બ્રહ્મચારી મહારાજ, તમે જેમ આજ્ઞા કરો એ તો થઈ ગયું ને. પણ જોજો, 5 વર્તમાન પાળવા પડે. એમનેમ કાંઈ સત્સંગી થવાતો નથી. કંઠી પહેરાવી પંચ વર્તમાનની વાત કરી અક્ષરાનંદ સ્વામી, અક્ષરાનંદ બ્રહ્મચારીએ. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવું. આ વટલવું નહીં એ આજ્ઞા તો આપણે લગભગ પાળી શકીએ, પણ વટલાવું નહીં એ આજ્ઞા એટલી જ મહત્વની છે. આપણા લગ્ન પ્રસંગમાં બધા આવ્યા હોય, આપણે જમણવાર કર્યું હોય, આ બહુ તમે ધારી ન લેતા હો પાછું. આ તો સમયને પેલો ફેરફાર થયા રાખે, પછી દુઃખી ન થતા. આ પાછું બહુ ન કરે પાડવા જાય તો દુઃખ પાછું નવું ઊભું થાય કે સ્વામી આમ કીધું એટલે હવે આ ન કરાય. ન કરે તો વાત સારી છે, પણ તમારે ત્યાં પ્રસંગ હોય અને બધાને આમંત્રણ દીધું હોય, એમાં તમે મને લાગે મોટા ભાગે ઉધડું જ આપી દેતા હોય છે. ઘરે તો હવે કોની પણ ટાઈમ છે નહીં, બનાવવા કોઈ નવરો છે નહીં, તો એ ઉધડું આપી દીધું હોય તો બનાવનારા કોણ છે? વર્તમાન પાડતા છે ને. આપણે કદાચ ન જમી હાલો, પણ જમાડી બીજાને એનું શું કરવું? વટાલવું નહીં અને એક આજ્ઞામાં 2 આંગળે આ ભેગી આવે છે. અત્યારે તો બોલવું અઘરું છે, પણ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ હતા, એના જીવનમાં ક્યારેય પંચ વર્તમાનનો લોભ કર્યો નથી અને કરવા દીધો નથી. એટલું મોટું ગુરુકુલ ચાલતું. હવે તો એક સપનું થઈ ગયું. ચોકા કેટલા થતા આપણે ભણ્યા છે ને ખબર છે.
તે કોઈ તિરસ્કાર નહોતો હો કોઈનો. મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખી અને સદગુરુ કાર્ય કરતા હોય છે. આનો અર્થ એવો નથી કે કોઈ નાના છે, કોઈ મોટા છે, પણ મહારાજની આજ્ઞા છે, શાસ્ત્રોનો મત છે, વર્ણાશ્રમનો, એ પ્રમાણે કાર્ય થતું હોય છે. આજે તો વર્ણાશ્રમની વાત કરો તો એ ગુનામાં ગણો, અને કાયદેસરનો ગુનો થાય. બોલો, થાય કે નહીં? પણ મહારાજની આજ્ઞા એ આજ્ઞા, એમાં તો ફેર પડે. દેશ કાળ સમય અનુકૂળતા પછી વાત છે, પણ ઘટાડવું નહીં અને વટલાવું નહીં, એ બે આજ્ઞા ભેળી છે. બને ક્યાં સુધી પાળવી પડે તો મહારાજનો રાજીપો છે. ત્યાં માંડળ ભગત એને કીધું, હે સ્વામી આ 5 વસ્તુ, કે હા ભલે સ્વામી, આજથી શિર સાટે. અને એવી ગાંઠ બાંધી દીધી, એવી દઢતા કેળવી. ભગત થયા માંડળ ભગત. અવારનવાર સંતો અને પ્રેમી ભગત હો, સાધુડિયા ભગત. કેવા ઘણા સાધુડિયા ભગત હોય. સાધુ એને રહેવું બહુ ગમે, ફરવું બહુ ગમે, સાધુ પાસે બેસવું બહુ ગમે. એને અમે કેવા કહીએ? સાધુ. એને સાધુ વગર ચાલે જ નહીં. 2-3 દી ન આવ્યો હોય તો ફોન કરે, સ્વામી હમણાં દર્શન થયું નથી, હમણાં સત્સંગ થયો નથી, હમણાં તમારે વાત થઈ નથી, મજા આવતી નથી. એને સાધુડિયા કહીએ. અને વળી સંત એવા ભક્તો હોય ને, એટલે સંતો ક્યાંક દર્શને જતા હોય, તીર્થોમાં જતા હોય તો પહેલાં એને યાદ કરે કે ઓલા આપણે ભગતને હારે રાખી કામ લાગે, લેવું હોય કંઈક કરવું હોય. કારણ કે એને સાધુમાં હેત હોય, દેખાય તો ખરા. તે માંડળ ભગતની અવારનવાર સંતો આવે, પ્રેમથી જમાડે, સમાગમ કરે, સત્સંગ કરે, થાય એટલી સેવા કરે. એમાં એકવાર સંતો આવ્યા ને 4-5 દિવસ રોકાયા. સંતોને એક ગામથી બીજે ગામ જવું તો ભગતે ગાડું જોડ્યું, ગાડામાં બેસાડ્યા. અને એ વખતે જૂનો જમાનો, અમે પૂજ્યપાદ જોગી સ્વામી સાથે ગામડે ફરતા ને, તે સામે બપોર પછી વાડીઓમાં જતા. એટલે નાના સંતો હોય એક ઠાકોરજી લઈને સ્વામી યાર, સ્વામી બે ગાડામાં બેઠા હોય, બાકી બીજા સંતો પાછળ ચાલતા આવે. ગાડામાં બેસે નહીં સંતો, હો ભરત હોય, સદગુરુ સંતો હોય, એ જ બેસતા. ચાલ્યા આવે અને કીર્તનો બોલતા આવે, કાં ધૂન બોલતા આવે. એ વાતાવરણ કેવું હોય, મૂંગા ચાલી ન શકાય. પૂજ્યપાદ જોગી સ્વામીની ગાડી શરૂ થાય, એમાં કેસટ નહીં વગાડવાની હો, કીર્તન બોલવાના. કેસટ બંધ કરાવી દે સ્વામી, કેસટ નહીં, કીર્તનો જ બોલવાના. મૂંગા બેસવાનું નહીં. સ્વામી બે એટલે આમ કે વિહારી શરૂ થઈ જવું જોઈએ. આખી એક પ્રથા હતી. અમારે નવા સંતો થયા ને તે અમે નેફા પોથી કહેતા. કેવી નેફા? એટલે આ કડીમાં એક લખેલું કાગળિયું રાખવું જ પડે. જેથી ન હોય કોઈક સામે સંત મળે, એટલે ક્યાં નેફા પોથી ક્યાં? તો કે આજ કંઈ કંઠે નથી કરવાનું તમારે. સેવા કરતાં કરતાં પણ એ કંઠે તો કરવાનું. બહુ સંતો કીર્તનો કંઠે કરતા, આજે કરે જ છે. પહેલાં 64 પદી કંઠે કરાવતા, 64 પદ કાયમ માટે. આજ મારા ઓરડાના પદ, સર્વે સખી, અમુક ઉપદેશના, પછી મહારાજની મૂર્તિના. સભા થતી હોય અત્યારે તો હું હવે બધી વ્યવસ્થા થઈ ગઈ. જૂના સંતો છે એ કીર્તનાવલી હાથમાં ન લેવા દેતા હો, કંઠે જ બોલવાનું સભામાં. મોઢે ઝીલણી હોય તો મોઢે બોલવાનું, પેલું કીર્તન હોય તો મોઢે બોલવાનું. એ સિસ્ટમ હતી નહીં. રીત આખી ઘડતર એ કંઈક અલૌકિક હતું, જુદું હતું. ચાલ્યા જતા હોય તો જો ગુણાત્મા સ્વામી કહેતા કે ઠાલા નથી જતા ને, ભજન કરતાં કરતાં જાઓ છો. પહેલાં તો હું વાડીઓમાં સ્નાન કરવા જવા, એટલે વહેલા કોઈક સંતો સ્નાન વિધિ કરી લીધી હોય ને, બેઠા બેઠા એવા પ્રભાતિયા બોલતા હોય, મૂર્તિનું ધ્યાન કરતા હોય, બધાય સાથે બરોબરે. પછી ગામમાં સાથે ચાલવાનું, એકલા તો જવાય નહીં. અને એ ક્રિયા પણ ફટાફટ કરવી પડે હો બધાની સાથે. નકર જો વાહે રહી ગયો તો બીજા દિવારો. એટલે આ બધી ક્રિયા ભગવાનમય વાતાવરણ હોય. સંતો ચાલ્યા જતા હોય 5, અને ધીમે ધીમે પ્રભાતિયા બોલતા હોય, અને બાજુમાંથી કોઈક નીકળે તરત એ સ્વામિનારાયણના સાધુ નીકળ્યા હો એમ થાય. તરત મહારાજ યાદ આવે અને કેવું દિવ્ય દર્શન થાય. અરે સવારનું વાતાવરણ હોય ને આવું દર્શન થાય, એના ભાગ્યનો કોઈ પાર નહીં. એ ભજન કરનારા સંત, એ સવારમાં એનું દર્શન ભગવાન તુલ્ય એનું દર્શન હોય છે. માંડણ ભગત એવા પ્રેમી ભગત છે.
અવારનવાર સંતો એની ઘરે પધારે છે, રોકાય છે, ગાડું જોડીને ભગત બીજે ગામ જતા હતા. એમાં ગાડું જોડીને જતા હતા, રસ્તામાં આગળ કોઈ ખડના ભરેલા ગાડા જતા નીકળાય છે, એમાંથી બે પૂળા પડેલા રસ્તાની કાંઠે. એ ઓલા ગાડામાં બેઠેલા સંતોએ જોયું. એટલે કે ભગત ગાડું ઊભું રાખો તો. એટલે ભગતે ગાડું ઊભું રાખ્યું. એને એમ કે કંઈક પેશાબ પાણી કરવાય છે સંતોને. તો એક સાધુ ઉતરા અને બે પૂળા લઈને ગાડામાં નાખ્યા. માંડણ ભગત ગાડું હાકે નહીં કે સ્વામી આ તમે શું કર્યું? તો કે કાંઈ નહીં, આ પૂળા લીધા છે, આગળ કાળુભાઈ નદી આવે છે, આપણે ટીમણ કરવા બેસું, તે આ બળદને આપણે બે પૂરા નાખશું, બળદ નીર ખાય અને આપણે ટીમણ કરશું. અરે સ્વામી, મને જ્યારથી અક્ષરાંત બ્રહ્મચારીએ કંઠી પહેરાઈને વર્તમાન દીધા છે ત્યારે મેં નક્કી કર્યું છે કે કોઈની પડી વસ્તુ લેવાય નહીં. સ્વામી તમે પૂરા પાછા મૂકી દો, નકર હું ગાડું નહીં આપું. પણ ભગત આ તો બળદ માટે છે, રસ્તાને કાંઠે પડ્યા છે, અહીંયા કોઈ માલિક તો છે નહીં કોઈ. અરે સ્વામી, હું ખિસ્સામાં પૈસા લઈને આવ્યો છું, એ બળદને હું વેચાતી નીળી નાખીશ, ભૂખા નહીં રહેવા દઉં. પણ આ કોઈના પૂળા લેવાય નહીં. સ્વામી, જ્યારથી મેં સત્સંગ કર્યો છે, વર્તમાન ધારણ કર્યા છે, હું સત્સંગી થયો છું, ત્યારથી કોઈનું ઘરનું તરણું મેં ઘરમાં આવવા દીધું નથી. અરે તમે પૂરા પાછા મૂકી આવો, નહીંતર હું ગાડું નહીં આપું. તે પૂરા પાછા મુકાયો, પછી ગાડું ચાલતું કર્યું. કેવા વર્તમાન પાડતાય છે. નકે તો રસ્તાને કાંઠે પડેલા હતા પૂરા, તો કોઈ માલિક તો હતા નહીં, પણ છતાંય કોકની પડેલી વસ્તુ એ આપણે અડાય નહીં. એકવાર માંડણ ભગત ગાડું લઈને વાડીએ જતાય છે ને રસ્તામાં એક સૂતરનું નાડામાં ખબર પડે ને, દોરડું મોટું જાડું એ પડેલું. તેના ઘરવાળા ગાડામાં બેસતી વખતે એ જોયું, દોરડું પડ્યું હતું, તે લઈને ગાડામાં મૂક્યું. ભગત કે શું કર્યું તે? તો કે કાંઈ નહીં. અરે સાચું બોલ કે? તો કે આ દોરડું પડ્યું હતું એ ગાડામાં નાખ્યું, આપણે લેવાય નહીં, હેઠી નાખી દે, તું પાછું મૂકી આવી. ભગત હું નહીં મૂકવા જાઉં. ભગત કે પાટું મારીને હેઠી નાખીશ, મૂકી દે છાનામુની. પણ ભગત આ તો અહીંયા કોઈ છે નહીં, ન હોય તો કાંઈ નહીં, જો તું દોરડું પાછું નહીં મૂકે તો આજથી તારા હાથનું અણજળ હું જમીશ નહીં. કેવા ટેકી લાય છે. અને દોરડું મુકાયું અને પછી ભગતે ગાડું આપ્યું. વર્તમાન ધારણ કર્યા, મહારાજ મળ્યા, એ કેવી નિષ્ઠા અને કેવો સત્સંગ કર્યો હોય છે કે પંચ વર્તમાનમાં ક્યારેય ચૂક આવવા દેવી નથી. દુધાળાના મૂળજી ભગત હતા ને, એ મૂર્તિમંત શિક્ષાપત્રીનો નમૂનો. બ્રહ્મસત્રમાં આવતા ને તે પારકું ખવાય નહીં ને, થેપલા પોતાના સાથે લાવતા. 3-4 દિવસ થાય એટલે સ્વામી કહે, સ્વામી રજા લઉં છું. કેમ ભગત? સ્વામી ઢોર બાંધ્યા છે ઘરે, હવે મજૂર તો રાખ્યો છે, પણ હરખું નિર્ણય નાખે ન નાખે. મહારાજે આજ્ઞા કરી છે કે વ્યવસ્થા થાય તો પશુ રાખવા. મહારાજની આજ્ઞાનો લોપ થાય, ભૂખારી તો દોષ લાગે. અને મારે ભાતું 2-3 દિનનું લાવ્યું તો એ ખૂટવું આવ્યું છે. એમ કરી ભગત પાછા જતા રહે. નાનામાં નાની આજ્ઞા એમને ક્યારેય લોભી નથી. અને ભાઈ સંસારમાં રહેતા, ઘરમાં રહેતા પણ જળ કમળવત રહેતા. યુવાન એકનો એક દીકરો મૃત્યુ પામે, વિચાર તો કરો. અને ભગત એસટી બસ ગામને પાદર જાય, લાડવાની ડોલું ભરે અને બસ ઊભી રાખીને બધાને લાડુ ખવડાવે. તો કેમ? તો કે મારો દીકરો અક્ષરધામનો અધિકારી બન્યો. વિચાર તો થાય, થતું હોય છે. માનસી પૂજાનો ટાઈમ હોય, દીકરીને વળાવવાનો સમય હોય તો ભગત મંદિરમાં બેન માનસી પૂજા કરતા. બોલો કોણ દીકરા દીકરી? આનો અર્થ એવો નથી કે તમારે આમ પાછું કરવું. એ તો સ્થિતિની વાત છે બાપા. પાછું બધાની કોપી ન કરતા. એ કરવું અઘરું હોય છે. એકનો એક દીકરો જતો રહીએ છતાંય
કોઈને એમ કહીએ કે રડવાનું નથી હો, મહારાજે દીધો તો ને મહારાજ લઈ ગયા છે. અને ઘણા આવા ભક્તો હોય, ઘણા ભક્તો હોય. મહારાજે વચનાવતમાં નોંધ કરી કે પાચુબાઈના દીકરા હીરુભાઈ ને હીરબાઈ, હા, નાના હતા હજી આવો તે ગુજરી ગયા. તો મહારાજ કે એમને દૂધ પાવાનું ભૂલી ગયા. અને હતા કોણ ખબર તમને? હરજી ઠક્કરના બા, હરજી ઠક્કરના બા. એનું નામ હતું લગભગ જાનબાઈ હતું, જાનબાઈ. મહારાજમાં પ્રેમ તો તમે શું, એકવાર મહારાજને એ પહેલાં તો ગામનું નામ તો ભૂલી ગયો છું, પણ એ ક્યાંક એ બાજુ બીજે રહેતા, ઉના બાજુ ક્યાંક ₹1,00,000 આવક હતી. કેટલી? ₹1,00,000 આવક ઉઘરાણી થતી, વેપાર મોટો કરતા હજી ઠક્કર. પણ સત્સંગ કરવા ખાતર મહારાજનું દર્શન થાય, સમાગમ થાય, સેવા થાય, એટલે ત્યાંથી બધું લબાસો લઈને ગઢપુર આવીને રોકાણ. એ વખતે જૂના જમાના આવક. અને અહીંયા આવીને એને પછી હરજી ઠક્કરે ધંધો ચાલુ કર્યો. એકવાર મહારાજ ત્યાં પધારેલા અને મોટી ત્રાંબા કુંડ ઓલું કહેવાય ને ત્રાંબાનું પાત્ર સ્નાન માટે આપ્યું. એટલે એના દીકરાએ કીધું, એના દીકરાનું નામ બીજું નામ તો નથી આવડતું, પણ નાનભાઈ કોઈક હતું, એને કીધું કે માં, આ મહારાજને તારે આ ત્રાંબા કુંડી આપી હતી, થોડીક નાની આપવી હતી ને, આવડી મોટી દેવાય. ત્યારે એમ જાનબાઈને એમ થયું કે એલા તું ભગવાનના કામ આડો આવીશો, મારો દીકરો થઈ જા, આજથી તારી સાથે હું વાત નહીં કરું, તારું મોઢું નહીં જોઉં. બોલો, એનો દીકરો પછી કહેવાય છે કે જામવાળા બાજુ ક્યાંક રહેવા જતા રહ્યા, અને આ પછી ગઢડા આવ્યા. પણ જાનબાઈ આવા ભગવાનમાં હેતવાળા અને પ્રેમવાળા હતા. પણ છતાંય તમે જો ભગવાનની લીલા કંઈક અલૌકિક હોય છે. હો, ભગવાનને જમાડવાની ઈચ્છા રહી એટલે એને ફરીવાર જન્મ લેવો પડ્યો. તે હરજી ઠક્કરે એકવાર આમ આટામ નીકળાય છે તે આ કેવા પેલા બેન આપણે નામ લીધું હતું હમણાં, વીરબાઈ રમતાય છે, નાની ઉંમર. હરજી ઠક્કરને મહારાજ કે હરજી ઠક્કર આને તમે ઓળખો છો? આ તો પાછુભાઈની દીકરી વીરબાઈ છે. ના કે તારી માં છે, અમને જમાડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ એટલે પાછા આવ્યા છે. અને થોડાક મોટા થયા, થાળ તૈયાર કર્યો, મહારાજને જમાડ્યા અને ધામમાં જતા રહ્યા. બધા રડતા હતા. મારે કે રડો છું હું? એ તો આ હરજી ઠક્કરના માં હતા જાનબાઈ, અમને જમાડવાની ઈચ્છા હતી એટલે આવ્યા હતા. આમાં તમારે કાંઈ રડવાનું હોય ને? આ તો ભગવાનની લીલાભાઈ અલૌકિક છે. હો, નકર ભગવાનને જમાડવાની ઈચ્છા, ભગવાનનો સાક્ષાત સંબંધ. એક બાજુ મહારાજ એમ કે અમારી લીલાને સંભાળી રાખવી, અને આ તો સાક્ષાત એને જમાડવાની વાત છે ને. પણ છતાંય પ્રેમી ભક્તોના લાડ ભગવાન ગમે રીતે પૂરા કરતા હોય છે. આપણે ધ્યાન એ રાખવાનું. નાનદાસ સ્વામી એવું કહેતા હો કે અશુભ સંકલ્પ તો નહોતા, પણ આ મંદિર બનાવવાના જે સંકલ્પ, શુભ સંકલ્પ હતા, એ જ આજથી મૂક્યા. કારણ કે સ્વામી કહેતા કે આ લોકના કાંઈ સંકલ્પ હોય ને એ લોઢાની બેડી છે, અને સત્સંગ અર્થે કાંઈ સંકલ્પ અર્થ હોય, ભગવાન અર્થે હોય, એ સોનાની બેડી છે. સ્વામી કે બંધન તો બે કરે. એટલે આજથી મૂક્યું. એટલે ગુરુદેવ શાસ્ત્રી મારા છેલ્લે કહેતા હો કે આ ગુરુકુળ છે એ કંઈ મેં ગળે ઘંટ બાંધ્યો. 87 વર્ષ સ્વામી કે આ શરીર રહ્યું, આ ચૂંદડીને ડાઘ પડવા દીધો નથી. હવે મહારાજની રાહ જોઉં છું. અને એમ જ તમે જુઓ, સ્નાન વિધિ કરીને તુલસીદર મોઢામાં મૂકી જળપાન કરીને પછી સ્વામી ધામમાં ગયા. શાંતિ મહારાજ કે ડીજલવાળા એને તરત ગુરુકુળ ફોન કર્યો કે મને મહારાજના દર્શન થયા, ને કીધું કે હું શાસ્ત્રીજીને તેડવા જાઉં છું. બાપાલાલભાઈ એને રૂમમાં ત્યાં દર્શન થયા મહારાજના. તરત બે દોડીને આવ્યા. શાંતિ મહારાજે ફોન કર્યો, પૂજ્ય માધવરી સામે જ ઉપાડેલો. આ કેવી દિવ્ય ઘટનાઓ હોય છે. એનું આપણને દર્શન, એને નાની વાત છે આ. સ્વામી કહેતા આમ હાથ લાંબો કરું તો મહારાજને અડી જાઓ.
એટલા દૂર બાલ મુકુદાસ સ્વામીમાં પાર્ષદ તરીકે રહ્યા, ધ્યાન એમની પાસે શીખતા. બાલ મુકુદાસ અમે ગુણાત્તાની સ્વામીના શિષ્ય અને એ ધામમાં ગયા આપણે રૂવાડા બેઠાઈ જાય એવા ઇતિહાસ. 5000 ભક્તોને ભેગા કરી કાગળો લખી એવી વિશાળ સભા ચોકમાં શ્રીપતિ પ્રસાદજી મહારાજને પણ બોલાવેલા. આવો દર્શન કરવા હોય તો એ ગઢડા આવતા હતા. કોઠારી ધામમાં ગયા. સ્વામીએ ઘોડેશ્વરને મોકલો, સ્વામીને કહેજો આજ ધામમાં ન જાય, કાલ જાય. વિચાર તો કરો. અહીંયા સ્વામીએ ગામડેથી પબ્લિક હરિભક્તો ઉમટ્યા છે, વિશાળ સભા, સંતો ભક્તો જે હેતવાળા હતા અને બધાને સ્વામીએ કાગળો લખીને બોલાવી લીધા. આવો છેલ્લું દર્શન કરવું હોય તો. શરીરમાં નખમાય રોગ નહીં હો. તરત સ્વામીએ સભામાં કીધું, લ્યો મહારાજશ્રીને ખોટકાનું કામ આવ્યું છે, એટલે આપણે આજ નહીં કાલ ધામમાં જાઓ. વિચાર તો કરો. અને એ ચોકમાં અને મહારાજને લખ્યું, જોજો મોડું ન કરતા, બહુ ખોટી ન થતા. અને બીજે દિવસે આવ્યા સવારમાં વિશાળ સભા. તે સભામાં બાલ મુકુદાજી સ્વામીએ શ્રીપતિ પ્રસાદ મહારાજને ભલામણી કરી કે આ સત્સંગ ભગવાને તમને હોપ્યો છે, એનું ધ્યાન રાખજો. ત્યારે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કેવો નવો પાર્ષદ એ આમ વાતો સાંભળવા હું ધીમે ધીમે કરીને હાવ નજીક જતો રહ્યો. એ નજર સામે જોયેલી ઘટનાઓ છે હો. અને સ્વામીએ તરત મહારાજશ્રીને કીધું કે હમણાં મારે ધામમાં જવાનો ટાઈમ છે, તમે સ્નાન વિધિ કરી આવો, હું કરી આવું, નવા કપડાં બદલાઈ આવું. બે સ્નાન વિધિ કરીને કપડાં બદલીને આવ્યા. નવી સ્વામીએ કંઠી ધારણ કરી અને અગાઉ વિલ કર્યું હતું કે આ દેહને મેં ક્યારેય મનાવ્યો પૂજાવ્યો નથી, મારા અસ્થિ કે ન પધરાવતા, અને મને છેલ્લે આ પાલખી કાઢો ને એ સાદી રીતે કાઢજો ને મારો ઓટો ક્યાંય ન કરતા. આવું સ્વામીએ બે એના શિષ્યને સ્પેશિયલ બોલાવીને કીધું આનું ધ્યાન તમે રાખજો. અને બે આવ્યા અને બધી સભામાં કીધું, જો હવે મહારાજ આવ્યા છે, હું જાઉં છું, જય સ્વામીને હાથ જોડીને એમ ધામમાં ગયા. બોલો એવા સાધુના જોગમાં ગુરુદેવ આવેલા અને આપણે એનું દર્શન. આ જો ભક્તો બધા બેઠા છે એમ તો કેટલો સત્સંગનો લાભ લીધો છે. મેં તો સ્વામી પાસે ખાલી વર્તમાન ધરાવીને પૂજા જ લીધી છો. 8માં ખાલી 84માં પરીક્ષા દેવા માટે દાખલ થવા માટે આવેલો, ત્યારે પૂજા લીધી, વર્તમાન ધરાવ્યા. અને પુરાણી સ્વામી થોડાક બીમાર જેવા હતા, એ બાપાલાલભાઈના રૂમમાં સૂતા હતા, એના વળી સૂતા દર્શન થયેલા. પણ આ ભક્તો તો ઘણા એમની સાથે રહેલા, ફરેલા, જોયેલા, જાણેલા, અનુભવેલા. એવા મહાપુરુષનું જન્મની સાધના ભેગી થાય ને ત્યારે એક વખત દર્શન થતું હોય છે હો. દર્શન ખાલી, સમાગમની વાત તો દૂર રહી બાપ. મહારાજે નિષ્કોણ સામે લખ્યું છે, એવા સંતમાં સાક્ષાત ભગવાન બિરાજતા હોય છે. એની નેત્રમાં જોનારા ભગવાન છે, એની જીભમાં બોલનારા એ છે, વાણીમાં એના હાથમાં મહારાજ કે મારા હાથ છે, એના પગમાં મારા ચરણ છે. એનું દર્શન થાય તો સાક્ષાત ભગવાનનું દર્શન થાય. આવા પંચવર્તમાને યુક્ત આ બધાય સંતો હતા. આપણે વાત તો અક્ષરાંત બ્રહ્મચારીની કરતા હતા. એણે માંડળ ભગતને એ વર્તમાન ધરાવી કેવી નિષ્ઠા કરી છે, કેવા વર્તમાન એને દૃઢતા કરાવી છે કે એનું જીવન જોઈને બીજાને પણ ભાવ થાય કે માંડળ ભગત ખરા હો, ભગત તરીકે એની સાપ પડી ગયેલી હો. તો આવું જીવન જીવવું, ભગવાનની આગના ડગલે ને પગલે યાદ રાખી અને સ્મરણ કરતા રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ